શહેનશાહ હિન્દ મોહમ્મદ જલાલુદ્દીન અકબર ઉઠી ગયા. ઓવે સભા ભરવાની હવે સભા ભરણી ખાલી બીરબલ આવતો જશે એનું સ્પ્લેન્ડર લઈ. તે હેડ બીબલ ને કે હેડ ઠોકારવા આવી જાય હેડ. બસ ઠોક ને ઠોક બસ દારૂ પીને પડી જ રહેવું હ. પેલી બાજુ રેલવે બાજુ પડી રહ્યો, પેલી બાજુ વાળમાં પડી રહ્યો. અને શહેનશાહ હોય તો પછી ઠોકારવું જ પડે. ચોકડ શહેનશાહ એક આ ઓયડીનો માલિક છે. હવે એ નેટ તું ઓયડીનો માલિક છી? વાત કર હેડ. હું ઘરનો માલિક છું, ઓયડીનો નહીં. કહું તો તું ઘરનો જ માલિક હોય, ઓયડીનો ના હોય. આપડા એરંડામાં માળો કાઢવાનું તો કઈનું, માળો લેવાનું તો કઈનું કીધું મેં તને. તે કોઈ માળો કાઢવા ના હોય, લેવાની ના હોય. ઉડાડવાની જ હોય ડાયરેક્ટ. બસ તાર તો ઉડાડવાનું જ હુદા હ. અને ચોથે તો જમીન વેચવા માટે લઈને આવેલો માણસો કયો? હે કાર ઓહો, એ તો મારા ભાઈબંધ હતો. ભાઈબંધ એટલે જમીન નહીં કોઈ વેચવાની. આપડા બાય ખાલી નેટ 4 કટકા આલે એમાં વાય ખાકી. તે વેચવા આલી તો ભાઈ યાર મારો ફેલ છે મગજ. અલા વેચવા નહીં આલી. વેચવા બંગલા કરવાની છે. અરે બંગલા હું બંગલા આ તારું પતરું ઉલે તું અહીંથી કોક વાહ અને પૈસા આવી બાપા ના હોય એકી ફેર હમણાં જમીન ઠોકારીએ ને સીધો બંગલો વેચવા તો હું તને આજે નહીં દેવાનો, કાલે અને મારે સહી વગર તારે જમીન આવશે જ નહીં. હું તો રાતો રાત વેચી તારી તો મને બીક લાગે. રાતો રાત વેચી કા દાડે વેચી તને ખબર જ નહીં પડે. તું હમણાં તું ખોટું આવડું નહીં જાતું. તારે શું કરવાનું કે દારૂ બંધ કરવાનું નહીં કરવાનું? હેડ બંધા હેડ. આ હું ચોથી વખત અફડી રહ્યો. એ તો બંધ આજથી પટી ગયું તો ના શું બંધ? હવે હમણાં બપોરે જાય મજા નહીં આવતી મને, નસો થોડી તૂટી પેલા જતો આવ તે પીવો તો અલા એના કા પાણી બોટલ પીધી. તું અત્યારે તો હવારે દાડો ઉઠ્યો તારો હવામાં કોણ ને તને થોડું ભણ પડેલા તું પીવાનું બંધ કરી દઈ ને. તું અત્યારે મગજ ના કા માર દવા દે તું મને પીવાનું બંધ કરે કે નહીં કરી? બધા હેડ હેડ ના કુંડી ના છોકરે સોગન લે આ પૈસા ખાવી લે હેડ હેડ સોગન તો ખાઈ પણ હવે ના પીતો કહી દઉં. નહીં પીવું. અલી હું લેવાની જકડ એને પાટામાં પડે છે એને પડી રાખો. તે હું કપાઈ જાઉં. હા તે ખાઈ જતો હવે તાર જોવાનું. મારી યાદ જોઈએ કે હેડ ના કમળમ તાળના પર નહીં હમણાં એક આપણનો બહરો કર દે હમણાં. ઊંધું તો વાત યાદ મેં કહ્યું હેડ. બેટિંગ કે તું રહેવા દે માર દાડો ખરાબ જા. તે મોન્યો ને લગી રે કે ના બેન કઈ જઈને ઢેકણું ઘર ને પૂંછડું ઘર તાર મારા ઘર નહીં બોલવા બધું. પોટલીનો પાવર એટલે કોઈ ના થાય. પછી ઘણું વધારે પડતું થાય ને તો કોઈ ના થાય. તો હજી મારું રોજનું એકાઉન્ટ આય મમ્મી લખી હેઠ મગજ ખરાબ ના કરતો તાર મગજ તો અટકી લેટાઈ ના રે આવતું રે ભાઈ એમ હાય પ્રભુ લે તડકો જમ આવે લેબડો કાપી નાખ્યો ચો કે લે ચો આ પાછો આવો માપણી કરવા દે પેલી માપણી બોલે તો પણ ભાઈ રેખા મારા આગળ તાર તો આપણને આવે છે માપણી કરવા દે તાર મને દાડો આટલેથી ઉડાડી મેળવે બધા તારું ભલું થાય તારું વ્યાર છે છેટો છે મારામાં લેબડો અને તારો છેટો છે 10 ફૂટ છેટો પડ્યો મારે લેબડો તમ કાપ્યો છે આ છેડો નહીં દેખાતો કે મારા મોં ચેટલો વ્યાજ છે મને માપણી કરીને જવા દે ભાઈ. આ એક ઇંચ જ છે કોઈ વધારે નહીં. 1 ઇંચમાં લેબડા તે કાપી નાખ્યો તાર કોઈ ના બચાવે. હા સવારે મગજ ખરાબ કરવા આવ્યો એટલે કીધું ને હું આમ કર્યું હું તેમ કર્યું તે જ કાપ્યો લેબડો તો. હવે તું જોવ તનાના હાથમાં તું આવી નહીં રહી મરી જઈએ મારો ઓળખ્યો લોક પણ કાળો ગધબ ઉડાડ્યો મારા ઉડશે એક દાડું એ રહી ગયું એ ના હોત નતો માથું ઉડાડી મેં બોલતા નથી કરી લેબડા તું ભરે હું આવું ન્યાય કરું તારો ન્યાય હું કરીને રહી. મારા મલકમો આવજો નહીં તારા મલક આપું હે મૂર્ખા મારે લેબડો તેમ કાપ્યો તું બધું ના બોલે મારે લેબડો મારા ભાઈબંધને ત્યાં ઉડાડ્યો છીએ બુઠ્ઠો પણ મને પેલા એ વાત કે તું પાછો પીને આવ્યો
મારા મગજ ખરાબ થઈ ગયું છે મારા ભાઈબંધને તે તમ કાપ્યો તારા ભાઈબંધ હું શું કરવા કાપું? મારે લેબડો કાપી નાખ્યો તે લેબડો તું હવા દે તારી સલાહ આલતો તો ને ડફોડ જેવી એટલા સલાહ મેં આલી હતી ના પીતા. લેબડો ઉડાડ્યો તો મારી બેઠક ઉડાડી દીધી બેઠક ચી બેઠક વાળી એ રહી મારે લેબડાની ચિયો લેબડો? મારે જેઠા તો એર્યો પેલા બે શેઠા વચ્ચે આપણે બેના ખેતર વચ્ચે રહ્યો. એ તાર મૂર્ખાન છેતર મેં તો કાપ્યો હ. તે કાપ્યો છે પણ મેં કાપ્યો જ નહીં. હેટ જો હેટ અલા પણ મેં નહીં કાપ્યો પણ તું માર મગજ તો ખરાબ કરી હેટ ચોકડ લેબડો કાપ્યો મેં તું હેટ મગજ ના ખરાબ કર તો તારું મગજ હોય તો ખરાબ કરું ને પણ તો એમને મેં તો જ મગજ સિવાય વાત કરી અત્યારે ઉઠ્યું આવ્યું અને અત્યારે પાછું પીને આવ્યું વળી. બોલે નહીં નોન સ્ટોપ પણ આ લેબડો ને કાપ્યો જ નહીં. ચિયો વળી કાપી ગયો નહીં દેખાતો બુઠ્ઠો થઈ ગયો લેબડો પણ મેં નહીં કાપ્યો. તું તારા સિવાય કોઈ ના હોય અલા પણ હું હવારના અત્યારે આવ્યો છું ખેતરમાં. વાંચી કાઢું ને હવે તારે ભોડું રમતું કરું ભાઈ બધું બોલ્યું લેબડો જેમ કાપે માર્યો પણ મેં નહીં કાપ્યો. પણ આવું ચિયું બે માથાળું હશે તે કાપી ગયું. છેતર તારું છે બાજુ તો તું જ કાપી કર પણ હું શું કરવા કાપું? સલાહ તને ખબર છે કે ભાઈ આપણે ઉનાળામાં તું લેબડો કાપતા જ નહીં પણ ચલે ભાઈ વાત કરી તો હમણાં દોડા ફૂટી જાય હમણાં. કહું છું ના લેબડો કાપ્યો મેં નહીં કાપ્યો. તારા સિવાય હવારે સલાહ લખું નાખ તું આ બે પોટલીઓ પડી છે. તું જ હસી તો હું મારો ભાઈ બને કાપું તું પથારી ફેવરી અરે પણ ઝાડ તો મારા ભાઈબંધ છે પણ હું શું કરવા લેબડો કાપું? ખાક ભાઈ બન તું વધારે મગજ ના ખરાબ કર ને હાલ હાલ ચોર ખોળો હ. તે ખોલ હેડ તું તો હજી હેડ તો પેલી અડાયેલી હોયસી ઉપર મેલું તને હા અડાયેલી હોયસી આવું ઉપર પૂરા ઘેર જાવ કે તને ખબર મારે તો વધારે મગજ છે હું તો ફેલ છું લે ખ્યાલ નહીં છે. ચોર હાથમાં તું તો હજી તો મરી જાય તાજી ઘેર કેમ લઈને આવ્યો અલા તલજી ઘેર એટલા માટે લઈને આવ્યા કે કોઈને અલા હોય આ તે હોય તો ખબર પડે. એ તો ના હોય ને એ માણસ દેખાતો મારે યાર ડાયો મોણ. બાર બોલે મારે પોટી તલજી આ તલજી મારો શું સર ખરાબ પર તો ઊંઘવા નહીં દેતા અત્યારે ઊંઘવાનું હોય. તો શું કરીએ હું શું કહેતો હતો કે અમારા ખેતર બાજુ કોઈ જોયા હતા વાસી લઈને ધાર્યું લઈને જોય. આ વોશિંગ ધારી એક જ કહેવાય પણ વધુ ના બોલવા કોણ બોલાઈ દેખાત એટલે મેં તમને હા ભાઈ વાઘ ધનોભા વાઘ તો પછી તમે કોઈને જોયા હતા ના હું તો હમણાં લગભગ અઠવાડિયે મકા જોત નહીં એવું એમ? હા. એટલે કોકે આમાં લેબડો કાપી દીધો. અરે એ તો હાથમાં આવ્યો ને તો પેલી બ્લેડ આવે ને બ્લેડ ઉપર બેહાડવાનું મારે મારે તો એનો ડાયરેક્ટ ગલ્ફોમાં ગલ્ફા મેળવાનો છે. સાઈડમાં રહ્યો પેલી બ્લેડ આવે ને આની કાઢવાની એના ઉપર બેહાડવાનું પણ પાવડો લઈને તો હું ખરું જ છે ડાયરેક્ટ પાવડો જ મેળવાનો એટલે પાવડો ગોદી ગલવાનો ડાયરેક્ટ અરે કેસ કરે ઝાડ કાપવાનો હું કેસ ઝાડ કરે કાપવાનું ને ઉનાળામાં ઝાડ કપાય જ નહીં. કેસ ના થાય પાવ કેસ થાય ને ઝાડ ના હું કપાય. કેસ કરે ને તો પછી હું કેસ કરે ને હું એ કરે તો હા બે કેસ થાય એટલે એનો હલવાઈ જ જા. ભાઈબંધ મારો તો હા. કેસ હું જ કરું ને. પણ હવે હું તો જો નહીં અને હું હમણાંથી પણ ભાઈ તારા ઉપર નહીં અમે આરોપ નાખતા તાણે. પણ અમે તમારે પૂછીએ છીએ. તાણ કોઈ તને કોઈ ગોળતી દાડી એટલે પણ ભરભોઈ નહીં કહેતો હું ના જોત હું ચિત કહું તો પછી નાચ મને લાગે પાડો તમે દાળ ભાત ખાતા એટલે બહાર આવ્યા તો હડો કોઈ ભાડે નહીં ને ના જડો એટલે મોઢા પર દાળ વળી દીધો હડો. પડાય વાત બસ લ્યો કે ભાઈ રીતે પૂછી પણ લાવો તારા ભાઈ ભાતે હળી ગયા હેટ હેટ એટલે પણ ધક્કું તો મેલો હરાવે આ વાત નહીં જોયું ને ના હાલો હડો. પણ આપણે પેલા દડા બા જોડે અરે જાઓ. ભારત કહેજો 100% હું આવીને તમારી એડ્રેસ ઘરે નાલી જાયો એ તો પણ રહેન એવા જ જીવ તો તમે એટલું વિચાર લેજો નોમ તમારું હશે વાળવું થઈ જાય આજ તો. હા પણ હું તો નામ ઓળખું નહીં. નહીં આવતું તો ખાલી માણસનું નામ કહેવાનું હા તે તો વાંધો નહીં હું કાંઈ કહી દઉં કે આજે આપણો ધનાભા વાઘનો છે બ્લેડ બ્લેડ ઉપર બેહારવાનો બ્લેડ ગલ્ફો આયો હા મને ખબર છે ડૂબું લેવાનું છે પણ હું ચાનું એનું ઉભો છું ચાણી આપવાનું છે એટલે અડધા કલાક છે એનું ઉભો થઈ રહ્યો યાર આવો તાપનો જલ્દી આવો ભાઈ હા તે તમારા ભાવમાં જ છે બે ચાર ગમી તો હા તે હેડો આવો જલ્દી આ નવા ડૂબું લેતા જજો. આ પેલો મજામાં તમે તો હાથે ના મિલાવો ને. તમે અમારા મહેલમાં ભૂલા પડ્યા છો એ તો કોમ બાજુ છોડું અમારા ખેતર બાજુ ગયા તો તમે ડૂબું લેવું ના જોન્ટુ લેવું, આપણે પછી એક લેવાનું જ છે આપણે જોન્ટુ લેવું જોન્ટુ આપણે ઓયન લેવાનું છે ના એ નહીં આલું એના પૈસા જ નહીં પડતા હું જોન્ટુ તમે કેવું બધા હળો જોન્ટુ જોન્ટુ આ બીજો બધા નહીં? જોન્ટા જ છે લગીને પીધો નહીં
હા એ તો દેખાય જ છે. બે થેલી ઉધી પી ગયા. હા એ તો દેખાય જ હતું. મારે કોમ હતું મુદ્દાની વાત બરાબર? કરે. તમે અમારા ખેતર બાજુ ગયા માર છે પેલું અમરો હા, મારે ઊંઘાડ દે. હતા? તમે અમારા ખેતર બાજુ ગયા હતા? ઓવે મુદ્દાની વાત કર. કોઈ જોયે તો કોઈ ઓછી કોળીઓ કોઈ લઈને ના એવું તો જોયું જ નહીં. કોણ જોયું હું તો જોયો તો મારા ખેતરમાં એ બાદ કોમ હતું તે. એવું હતું? અને જો કે લેબડો કાપીને જતું રહ્યું હે હોવ લેબડામાં છું લેબડો તો કાપીને જીવ. શું લેબડામાં હોય માર ભાઈબંધ હતો એ. ચિકન તમે પોણી વાળતા હોય તો લેબડા સોયલા બેસીએ છીએ અમે તો આલે એ પાણી જવા દે. પોટલી પીતા હોય એટલે બેહવાના થાય. તાર તો પોટલીનું જ કામ છે ને પોટલી તું તો સિવાયનું તો પી પડી ગયો હવે હું એક પોણી વાળતો હોય એટલે ટિફિન લઈ નીકળે સોયલા મસ્ત બેહતો હોય. તે જો આખો લેબડો બૂઠો કરી દીધો બૂઠો કરી નાખ્યો. ખાઓ તમે ચાર પર પત્તો રાખ્યો અહીં. તમે ભાડે તો નતો ભાડ્યો. ના મેં નહીં પાડ્યો. આ તો ભાડમાં હોય તો બોલાવજો. આ કોણ છે શિખર? કાપવા વાળો. કાપવા વાળા મેં નહીં પાડે ને મુઈ ના કાપવા દો બોલો. આ તો કદાચ તમે હોય તો ઝાડ આપણો ને ઓક્સી આપણો પેલા શું અમારો પર સેટ કરો તમે. દલાબા ઝાડ ઓક્સિજન આલ ફળ આલ સોયલો આલ શું હાલે સોયલો એટલે પેલા હું બોલ્યા ફળ આલ ઓથી હું બોલ્યા ઓ હું આલ એટલે સોયલો આલે. હા આ ઓથી મારો- કોના બોલ્યા તમે ફોન જતા રહે આવો ઉંમર થાય. ઓક્સિજન ઓક્સિજન, હા. ઓક્સિજન શ્વાસ હા શ્વાસ બરોબર છે. સવાસ. એટલે આ બધું આલ ના આપે ચોક લેબડો ઉડાડીને જતો રહ્યો હું મારા ખેતરમાં એક લેબડો કોઈને કાપા દેતો નહીં એક તારે લેબડો નહીં, મારા ખેતરમાં સાંભળો તારી વાત ના કર. તમારા ખેતરમાં ભાઈ હું તો કોઈને પાડ્યા નહીં પણ કદાચ આજેવને પાડ્યો તે આજેવન માની બાજુ ભેગા થયા હતા. હવે એવું છે? આ તો હું ભાડી આખો તાર ડોબમ પડ્યા રે હું ભાડી આવી હેડ તું હેડ જે હેડ હોય હેડ. ડોબો બે આ ડોબો બે ભેગા હુઈ રહેલા તમે જેટલા વરામાં કહા ને કમાવશો ને એટલા તો હું પેટ્રોલમાં હેડ ઉડાડી તું. દઉં છું જો હેડો. ભાઈ એ તારે તારી ભેગ મોય હાડકો દેખ અરે હેડ. મગજ ના ખરાબ કરે તાર. દલાબા પછી મળીએ લા લઈ તો ક્યારે હોવાનો હોય છે આ શિકાર હવે ચાણી આવશે. ખાટલો લાવ્યો તોય સારું હતું બે હવા તો લાવો સહી છ ઠાણા તમે જય હો રાજા युद्ध शुरू किया था. બેઠી સફાઈ હાથો आगे बोल. આવો તમે ક્યાં તમે આવ્યા? ઉઠ્યા નહીં અકબર આઈને જતા રહ્યા કોણ અકબર? એ કોઈને જવું છે બરોબર અને આવું છે આ બધું કર્યું તમે ચમ બેઠા હો અકબર? આ પાછા બીજા લાગી. ઈ જ્યાં હી પણ ઓનું કેવું મારા હવે નહીં થાચ્યા. તમે આપવું પડે છે મારી કયો તમે આપવું પડે ભાઈ. કહો તમે કોઈ બોલવાનું છે ચર્ચા ચાલુ કર બિલ પર વધુ ના બોલ. જી જહાપના પણ તમે ચો પી ગયા હો હોરે મસ્તી અભ્યા કરી એ દાસી તો ખરા બપોરે રખડવું પડે દાસી તો હજી ધરાક ખવડાવવું પડે. હેટ. દાસી તમારા ઘેર બોલતા નહીં શીખેલી. હું કહું આગેવાન મને દલાભાઈ મોકલ્યો કે આગેવાને જોયું છે એટલે કે તમે ખેતરમાં ગયા હતા ઓવા હું તો આ ખેતરમાં નીકળ્યો તો કરો. હા એટલે અમારા ખેતરમાં કોકે લેબડો કાપી દીધો લેબડો કાપી? લેબડો કાપી ગયો લાકડો બધો મિલી રાખે અહીં હા. નેના નેના ડાળખો લઈ ગયો જેમ દાંતણ પણ લેબડો આખો ઉલાડી મેળ્યો તો હવે એના ચાર પાંચ ડોકા દાંતણ જોતા તો આખો લેબડો તો ઉલાડવા નાખ્યો મને ખબર છે કોને કાપ્યો એ હા ના એ આગેવાન. માણસ છે. હા આ મહેમાન આશે મારા આઢુની આશે તો ખોરે આટલી શક્તિ આલો ને. લ્યો ચોર તો આવી ગયા નામ લીધું પેલું ચોર હાજર થઈ ગયા. તમે ઉભારો આગેવાન છે ને તો લાકડાનો ચોર કોળી પણ મારા તારથી પેલું કીધું નહીં તમે લાકડા વાળું બેર્યું હા. પટાઈએ છીએ. એ મેટર કરવા સાચી પણ મારા હાહો ને મારા આઢન બધા જ મારા અરે પણ હાડી તો પણ તમારે આડું હાડો બધા આવ્યો હતો. પણ મેં શું બતા દો. ચોરમાં અભરીને જો મારે નહીં ઉભી રહેતા. ઉભા રહો, ઉભા રહો. આ પટાઈ ગયા. ઉભા રહો, ઉભા રહો. આ બેહો કે તમે યાર ખાસો ખાસો. આવો આવો બેહો બેહો યાર. પણ નહીં મારે. પણ બેહો કે તમે તો. હા. ચાલે ને મારા મહેમાન પારું આ ભલે આવ્યો. સોયથી બેહો. રમ રમ કરવા આવું તમારે મેહારિયન ને બધે ને તમે બેહી ગયો. હા. બોલો વાત કરો કોણ હતું ચોર સના હું તમને કહું છું આપણો મન સાહેબાની મેળીઓ તને પરણીને લઈ જાઉં મારી મેળીઓ સાહેબા તને કેને રે હું શું કરું રે હવે મૈયરમાં મનડું ના લાગતું રે. આ શું કરું મારે ડૂસી ના દુકાન તે દાતા લેવા આવ્યો છું દાદા કે પણ આ રીતે
આ જો આ ચાર દાતર પડ્યા છે આ ન બે પડે એટલે લઈને ઘેર પણ આવડો મોટો દાતર ના હોય એક બે લઈને જવાનું હોય તમે આ ચમ કાપો અને કોકનું પાછું ઈ તમને ખબર નહીં આ છે બે મોથાળાનું છે એ તો વાત સાચી છે એમાં એક તો ફેલ છે પણ એક હાજો છે એનું તો રાખો કોક તો કર ઉતરી જાઉં અને આ ઝાડ નંબર કપાતો છી ઝાડ તો હું તો કાપું હું તો દાંતણ લઉં છું દાતર પણ એક બેન તમે તો મંડી પડે આ બોસ ને બોસ લઈને આ કોશ છે આ તમને ખબર ના પણ તમે હેડો રસ્તા આ કોશ કે કોશી કહેવાય અરે જે કહેવાય પણ તમે હેઠા ઉતરજો હેઠા ઉતરો પણ હેઠા તો મને ટેકો કરે હું તો હું ઉતરી નહીં શકતો આ ટેકો કરે ઉતરજો કારણ કે મને હાર બીક લાગે છે આ ટેકો કરું હું ઉતરો હેડો આ બાજુ એ ભરભુ આ બાજુ બારો કેમ ખબર હે? જો હું હેઠો પણ મારા ડોશીને એકને એક જ તો પાછો ઉતરીને તો ચડ્યાવું કરવા તા આ તો તમારે જેવો કા ભાઈ આવતો તો ને તેને સલાવે બાપડે રાયો વળી ઉતરો રાગી રાગી જો તમારનો આવાજ સાથી મારે પકડજો પકડજો આ પકડ્યા ઉતરો કી ઉતરતા સોહનથી અને હા ચડી જો ચડી નાખતા હોય ચડી નાખતા હોય હેઠો પડું ને તો મારી ડોશીનું એકને એક જ છું તો શું કરું તે બધાને એકને એક જ હોય તાણ બધાને એકને એક જ હોય આ નું કહું આમ તો જતા રહે ખરાબ બપોરે એ તમાકુ વાય તે મજૂર બોલાય હવારનો બોલાયું ને હા તે ભૂખ્યા જશે ત્યાં સગવડ કરેલું ને ખાવાની પીવાની પણ ટિફિન તો લઈને લીધું નહીં પણ હોટલમાં બહાર ખવડાવવા જઉં છું હોટલ હોવા એવડી શી બનાવી નવી અરે પણ અહીંથી લઈને ટ્રેક્ટર બોલે છે ટ્રેક્ટરમાં લઈને હાઈવે ઉપર એટલે પણ આ તો ક્ષેત્રમાં તો હાઈવે બરાબર હા અલા પણ પ્રભુ તો મજૂર સુધી તો જવું પડે કે નહીં તમે તેમ કહો છો કે નાસ્તાનું સેટિંગ કરેલો કરી હોટલથી હોટલ બુકિંગ કરાવી મી નવજીવન હોટલ ટીપુ ચોકડી પણ એ તો ચોકડે તમારા ક્ષેત્ર તો આમ તો તમે ઊંધા જો છો અલા પ્રભુ તમે ચમ નહીં સમજતા તાણ તમે પણ બે મોથાળાનો ચમ કાપો બીજા કોઈનું તમને મળ્યું નહીં તમારે નહીં મારે હમણાં બે લેબડા તો ફાર નાખ્યા છે તો લગી રાખતા હોય તો સારું જો તાણ હું જઉં ઘેર આ હવે અને બે મોથાળા ખબર પડશે ને તો તમારી પથારી ફેવરી નો હા એ તો બરોબર બધું હા. મધુ પૂછો તો હડો ને તમે નાહી જશે તમાકુ હે ને આ હોળ 17 તારીખે વરસાદ છે કશું હાથમાં નહીં આવે એ તો બધું હું કરે તમારે દિવાળી થયો ને તમે મજૂર હોકવા પડે હેડે ઓમ કરતા તમારે શેચે પાપડે ભાગે ને મજૂર કરે આ તમાકુ લેવા હે હા જતક આ મને ના વગાડો થઈ જા તારા દાંતણ જોતા તા તો આખો લેબડો કા કાપી દીધો મારા ભાઈબંધને કેમ કાપ્યો હે હા આવડો ડાળો કાપ્યો હઈ અને ઉપરથી મારી જાય શહેનશાહ બેઠી પણ મારી જાય પણ હું મારતો નહીં આવડા લેબડા કા કાપ્યા હે ડાળખો મેં તમને તો કીધું તમે દાતાના જો આ બધું કરે કાપો છો શહેનશાહ બેઠી બે મોરી બોલતા નહીં કરી હાલો તમે તલવા ઉભા જાઓ દાતા તમારું કોણ કરી નાખી બેકર પડાવ કરી બરબો એમાં એવું છે ને ઉપરથી આગેવાની એમ પૂછવા ગયો તો હું ઘેર ના કે મને તો કઈ ખબર નહીં હું તો અઠવાડિયાથી ખેતર નથી નીકળ્યો ચોરી સીધા ચોરી આ જબરું તલાજી તમારે તો પણ દાડો દાંત જ ચેવડો હોય એ હા બેજો મેં કાપી નાખશે તમાર ઘર વચ પછી મારામાં ત્યાં વેચી તો પટાઈ મેરે ને કોઈ હું આગે તું યાદ આવડા દાંતણ હોય અને આવડા દાડો કાપી તો ઈકા ઢગલો કરી દીધો હો તમને ખબર પડે છે પબ્લિક પાણી માટે અને ઓક્સિજન માટે કેટલી મરણ તમે આ દાડા ધર્મી વધતી જાય હવે સરકાર નહીં. કહે, વૃક્ષ આવો વરસાદ લાવો અને તમે કાપ કરો ન કરો જોવે આટલું અને કરો આટલું પણ મારે ઈકા પાણી વાળવાનું હોય કાલ પમદાર લો તો અમારે શું કરવાનું અરે મારે બે ઠોકાનો નથી તો બેહવાન મારે કે તું સ્વાધીન રાખો તમે તો બે દાંતણ ના ડોશીને જોતો તો તો બે તમે તો આખો લેવડો ચમ કાપ્યો તા પણ ન તો નેતા પણ તમે ઈકા તો હતા તમારે ના કહેવાય કીધું તો મેં એ વખત નેચે ઉતાર્યા કે ઓને કે વધારે કાપવાના હતા તો હું નીકળ્યો ને નેચે ઉતાર્યા ને દારૂ કાપ્યું હોત ને તો ઘણું પડતું કરત હોય માફી માગો માફી માંગજો એ છે ને આવો છો બસ બાબે ભરભુ ભાઈ અને હમણાં અમે તો હતા એ ભલે હે તું બે લે મેદાનમાં
માફ હડો આય તો હળો આ રીતે જ, પેલી રીતે ના પેલી રીતે જ, પાઘડી વાળી નમો ભાઈ અહીં બસ પછી અમે બસ માફ કરી દીધા અલા માફ કરી દીધા લો લો ભાઈ અંદર રાખો જો આ તો બ્લોક પર હેડ બસ. જા પણ માફ કર્યો અંતિમ બધે આ માફ મન કર્યો. ભલે ગયા ને જુઓ આ ઝાડ કાપવાના બંધ કરી દે જોવું એટલું જ વાપરો અને બધા વૃક્ષો વાવો બધું સાચું બસ હા. હવે ભરભુ હવે આવ કાપતા નહીં અને બરોબર કીધું પોતાના ગલ્ફો ઉજી ગયો ને અને જોવું ને તો ઓન કઈ લઈ જવાના ના રે કીધા વગર નહીં આમાં એક વસ્તુ ક્યાં નહીં પેલી બ્લેડ પેલો પાવડો ખાડમ પુરાણ વાત યાદ છે ને ગલ્ફો ઉચવાડી નાખશું બધી યાદ છે ને હજી ત્યાં બલેડ ઉપર તો બેહાર્યા જ નહીં રાખજો જો હેડો હવે તારા તમે બે જણા આવ્યા દાડા. હતા ને? પણ એક દાડે મારો વારો આવવા દો જો હેડો મારા ભાઈને લઈને આવો બે લાકડીઓ સોડા ઉભા બધું મોઢામાં. જજો તમે. ભમલા જેવો તમારે કદી છે ને લે અમે ખોટ લેવી હતી અમે ખોટ લેવી હતી અમે અમે